નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં બર્ડ ફીડર અભિયાન। દાઉદી વોરા સમાજના ધર્મગુરુના આદેશથી વોરા સમાજની અનોખી પહેલ। ધર્મગુરુ સૈયદના સાહેબના બર્થડે નિમિત્તે વોરા સમાજના જીવદયા સંદેશ। પક્ષીઓના દાણા સ્ટેન્ડ વિતરણ કરવામાં આવ્યું। દાઉદી વોરા સમાજના ધર્મગુરુ સૈયદના અલી કાદર મુફદલ સૈફુદ્દીન સાહેબના આદેશ અનુસાર બર્ડ ફીડર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। પક્ષીઓને દાણા પાણી મળી રહે તે માટેનું અભિયાન શરૂ કરવામાં આવેલ છે। જીવદયાનો સંદેશ આપતા ફતેપુરાના જનાબ અબુલ ફાઝિલ શાકિર સાહેબની આગેવાની હેઠળ જમાતના સેક્રેટરી શેખ મોઇઝભાઈ જીરુવાલા, જોઈન્ટ સેક્રેટરી હુસામુદ્દીનભાઈ નલાવાલા, ટ્રેઝર કુતુબુદ્દીનભાઈ ગુલામ અલીવાલા, મોહમ્મદભાઈ કચેરીવાલા, હાતિમભાઈ ટીનવાલા, અલી અસગરભાઈ નલાવાલા, શબીરભાઈ સુનેલવાલા, ફતેપુરા નગરમાં આવેલ હાઈ સ્કૂલ, મામલતદાર કચેરી, કોર્ટ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પશુ દવાખાના વગેરે ઓફિસમાં બર્ડ ફીડર નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। બર્ડ ફીડર પક્ષીઓ માટે વિશેષ રૂપથી ડિઝાઇન કરવામાં આવેલ છે, જેમાં પક્ષીઓને બેસવા માટે હૂક અને હોલ આપવામાં આવેલ છે, જેમાં પક્ષી ચાંચ નાખીને દાણા ચૂગી શકે છે। ડિઝાઇન એ રીતે કરવામાં આવેલ છે કે દાણા નીચે પડી શકે નહીં અને પક્ષી દ્વારા દાણા ચૂકતી વખતે જો કોઈ દાણા પડી જાય તો તે નીચે લાગેલ પ્લેટમાં પડે છે, જેથી દાણા વેસ્ટ થવાની પણ સંભાવના રહેતી નથી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદ એસ મંસૂરી, જિલ્લા દાહોદ।